હેલો ગાઈસ, હાવ આર યુ? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો આજે છે અમારો ઉજ્જૈનમાં ડે 2 અને અહીંયા અમે બધા ફ્રેશ થઈને રેડી થઈ રહ્યા છે. અહીંયા મીઠું મેકઅપ કરી રહી છે, હવે પણ મેકઅપ કરી રહ્યા છે અને મમ્મા નાહવા માટે ગયા છે. એકચ્યુઅલી મમ્માને ચેકઆઉટ કરવાનું છે જલ્દી અને ક્યાં જઈએ? ચલો દોસ્તો, આજે ડે 2 છે, જઈશું આપણે દર્શન કરવા માટે. ક્યાં જઈશું? કાલેશ્વર. અર્લી મોર્નિંગમાં નીકળી ગયા છે પેદલ અને ફૂલ ઠંડી હવા ચાલે છે. હવા, વરસાદ આવશે, વરસાદ. અને રિસ્કી તો છે જ વરસાદ તો. અમે નીકળી ગયા છીએ ઓમકારેશ્વર ટેમ્પલ જવા માટે. સો અહીંયાથી અમે ઇકો બુક કરી હતી, સો એમાં જ જઈ રહ્યા છે અને મસ્ત ઠંડી ઠંડી હવા હતી અને અમે વહેલી સવારે નીકળી ગયા હતા અને અહીંયા અમે ઇકોમાં સીએનજી પુરાવા માટે ઊભા છીએ. દેન ઇટ્સ અ બ્રેકફાસ્ટ ટાઈમ, સો વી હેડ અવર બ્રેકફાસ્ટ. રિવ્યુ. So here we are talking about the traffic. બટ અમે લોકો ગયા હતા દ્રૌપદી મુર્મુ જ્યારે જૂનમાં આવ્યા હતા ત્યારે. સો અમને એટલી બધી ભીડ નથી નડી. સો મજા આવી ગઈ હતી દર્શન કરવાની અને રસ્તામાં અમને ખૂબ જ મજા આવતી હતી વ્યૂને એન્જોય કરવાની. સેમ એવું જ ફીલ થતું હતું કે અમે જાણે રાજપીપળાના જંગલોમાં આવી ગયા હોય તેવું. પછી ઇકોવાળા અંકલે અમને રસ્તામાં પાર્કિંગ પાસે ડ્રોપ કરી દીધા હતા કેમ કે આગળ રસ્તા બંધ હતા. સો અમે લોકો ઝઘડો કરીને બેસી ગયા હતા ટેમ્પલ સુધી જવા માટે. યહાં સે લેફ્ટ જાના હૈ. Let's go guys. Here is my family. Here is the छोटा छोटा ढाल. चलो. दोस्तों आज द्रौपदी मुर्मू यानी कि हमारे प्रेसिडेंट आने वाले हैं इंडिया के. सो आज 12 बजे टेम्पल बंद हो जाएगा. सो जल्दी जा रहे हैं हम लोग ट्राई करते करते. પછી અમે મસ્ત અહીંયા દર્શન કર્યા. सच्ची पीसफुल वाइब આવે. दोस्तों यहाँ पे 2 रास्ते हैं, यहाँ से आप इजीली आ सकते हैं. हाँ, अदरवाइज आपको नीचे से घूमकर जाना पड़ेगा. સો ગાઈસ તમે પણ દર્શન કરી લો. દર્શન કરી લીધા છે બટ આજે ભીડ નથી એનો બહુ ફાયદો થયો. કરી દીધું બંધ. સો નાઉ ટેમ્પલ ઇઝ ક્લોઝ. તમે લખી છે કે અમારા દર્શન થઈ ગયા. વી આર લકી ગાઈઝ, અમને આરતી અટેન્ડ કરવા મળી. તો દોસ્તો અમે નીકળી ગયા છે હવે ચાલતા ચાલતા કેમ કે એક બી છકડો છે નહીં, બધું બંધ થઈ ગયો. હા, કાલે તો અમે ચપ્પલ વગર તાપમાં ચાલતો તો પગ છોલાઈ જાય. આજે અમે ચપ્પલ પહેરીને ચાલીએ છીએ. 5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે. જોઈએ હવે કંઈ મળે છે કે નહીં. અમને મળી જાય તો મહાદેવનું સારું કહેવાય. તો બી કંઈ નહીં, તો બી મહાદેવની જ કૃપા. કે તો થોડું સ્ટ્રગલ કરો જીવનમાં અને થોડા મજબૂત બનાવો, બધું શીખવાડે. ચલો કંઈ નહીં, આઈ હોપ દેખાય તો છે, મળી જાય. દોસ્તો અમે લોકો હવે મંદિરથી રિટર્ન ચાલીને રહ્યો હતો. જસ્ટ હજુ અમે 500 કિલોમીટર જ કમ્પ્લીટ કર્યું. 500 કિલોમીટર નહીં, 500 મીટર જેવું આવી હાલત થઈ ગઈ છે. વિચારો, મેં મીટરને બી કિલોમીટરમાં કાઉન્ટ કરી દીધું. એટલે વિચારો આ બહુ ખોટી વસ્તુ છે યાર. બધું બંધ કરી દીધું. હવે અમારે જે પબ્લિક શું કરે? ये लोग तो व्हीकल लेने जाए. साची ज बात नहीं हमारी. एम यहाँ पे लिखा है आपकी यात्रा मंगलमय हो. और देखो हम लोग दुख में जा रहे हैं. यात्रा तो मंगलमय थी, दर्शन वगैरह, लेकिन अब कितने लोग ऐसे पैदल जा रहे हैं और ये लोग तो पैदल अभी आ रहे हैं मंदिर की ओर. हम लोग कैसे बैठ कर जा रहे हैं? आए थे किस तरह और जा किस तरह, लेकिन वापस जाना ऐसे पड़ रहा है. अब चलते चलते जा रहे हैं स्टेशन की ओर.
તમે तो मानता જ નતા રહેવા દો ને. So we are reached at Indore दोस्तों, station. हमारे प्लानिंग में थोड़ा चेंज हुआ है. अब हम लोग सोच रहे हैं तो 4:30 की ट्रेन है वो भी पकड़ लेंगे. तो चलो. So guys અમે લોકો બેસી ગયા છે ટ્રેનમાં. સારું કે અમને લોકોને જગ્યા મળી ગઈ. તો દોસ્તો મિત્તલ આપણે ક્યાં પહોંચ્યા છે? વડોદરા. તારું મોડું તો બતાય. આમાં દુપટ્ટાથી બધા એ સસરાલમાં બેઠી છે, બાજુમાં સાસુમાં છે. સાસુમાં નહીં માં. તો તારું મોઢું બતાય તો મમ્મી ઓળખી શકે કે તું એમની છોકરી છે કે નહીં. अपनी मूर्ति काई के रसम सब करो चलो. સો આ છે અમારા ઉજ્જૈનના દર્શન. સો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ડુ લાઇક્સ કમેન્ટ્સ એન્ડ શેર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ટેક કેર. અને પાર્ટ 1 ના જોયો હોય તો જલ્દીથી જોઈ આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.